Today we are going to discuss about hydrolysis of salt and the pH of their solution. એટલે એસિડ અને બેઝના રિએક્શનથી જે સોલ્ટ બને એ સોલ્ટની વોટર સાથેનું રિએક્શન એટલે હાઇડ્રોલાઇસિસ કહેવાય. અને આવા સોલ્યુશનની પીએચ એના વિશે ડિસ્કશન કરીએ. Salt formed salts formed by the reaction between acid and base. Acid react with base, gives a salt and water definite proportion. This is salt. Definite proportion. 1 mole HCl, 1 mole NaOH react થાય તો 1 mole HCl, 1 mole water આપે. Undergo ionization in water, and this salt gives ion into water, Na plus and Cl minus. Ionization occurs, the cations and anions formed. The water માં salt dissolve થાય એ cation અને anion form થાય. On ionization of salt either exists as hydrated ions in aqueous solution or interact with water. એટલે આ જે ions છે hydrated એટલે water થી સરાઉન્ડેડ હોય તો એને હાઇડ્રેટેડ કહેવાય, ખાલી વોટર સાથે કનેક્ટ થાય. પણ કેટલાક આયન છે એ વોટર સાથે સમ આયન્સ ઓનલી હાઇડ્રેટેડ એટલે વોટર સાથે જેમ કે 1Cl માઇનસ હોય તેની આસપાસ આવા 6 મોલેક્યુલ ઓફ વોટર સરાઉન્ડેડ હોય તો એને હાઇડ્રેટેડ કહેવાય. લાઈક ધીસ Na પ્લસ છે એની આસપાસ આવા 6 મોલેક્યુલ ઓફ વોટર તો હાઇડ્રેટેડ આયન કહેવાય. હાઇડ્રેટેડ આયન્સ ઇન એક્વિયસ સોલ્યુશન. એટલે વેનએવર આપણો એસિડ બેઝ છે એ સ્ટ્રોંગ હોય, સ્ટ્રોંગ બેઝ, તો એમાંથી Na પ્લસ બને વીક કોન્જ્યુગેટેડ એસિડ એસિડ. આ વીક હોય તો એ હાઇડ્રેટેડ થાય, વોટર સાથે રિએક્ટ ન કરે. પછી HCl છે તો H પ્લસ અને Cl માઇનસ, તો આ જે સ્ટ્રોંગ એસિડ છે તો કોન્જ્યુગેટેડ વીક બેઝ હોય તો એ વોટર સાથે રિએક્ટ ન કરે, વીક હોય એટલે. પણ whenever ion is our acid is weak, એનો આયન છે એ સ્ટ્રોંગ કોન્જ્યુગેટેડ બેઝ આપે તો એ વોટર સાથે રિએક્ટ કરશે એટલે એસિડિક એસિડ એન્ડ OH માઇનસ પ્રોડ્યુસ કરે. આ કોન્જ્યુગેટેડ બેઝ છે તો એ વોટર સાથે રિએક્ટ કરે એટલે જ્યારે એસિડ કે બેઝ સ્ટ્રોંગ હોય તો આ જે છે સ્ટ્રોંગ બેઝનો આયન છે, આ સ્ટ્રોંગ એસિડ એ વોટર સાથે ખાલી હાઇડ્રેટેડ થાય, વોટર સાથે ઇન્ટરેક્ટ થાય, વોટર સાથે હાઇડ્રેટેડ થાય પણ ઇન્ટરેક્ટ રિએક્શન નહીં કરે. એમાં બે પોસિબિલિટીઝ છે. એટલે આપણા જે પોઝિટિવ નેગેટિવ આયન છે એ સ્ટ્રોંગ હોવા જોઈએ તો વોટર સાથે રિએક્ટ કરશે સોલ્ટના. તો reform corresponding acid and base depending upon the nature of salt. એ સોલ્ટ કેમાંથી બન્યો એના ઉપર ડિપેન્ડ કરશે. The later process of interaction between water and cation anion of both salt is called the hydrolysis. અને સોલ્ટના જે આયન વોટર સાથે રિએક્ટ કરે, વોટર સાથે રિએક્શન આપે એને હાઇડ્રોલાઇસિસ કહેવાય. The pH of the solution get affected. અને આવા કિસ્સામાં વોટરની પીએચ છે એની વેલ્યુમાં ચેન્જ થાય છે. કેટલાક કેટાયન્સ લઈને લાઈક Na પ્લસ એટલે NaOH માંથી આવશે K પ્લસ, KOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, Ca+2 બેરિયમ હાઇડ્રોક્સાઇડ, આ બધા જ સ્ટ્રોંગ બેઝ છે એટલે એના જે આયન્સ છે એ વીક હશે. ઓફ સ્ટ્રોંગ બેઝિસ એનાયન્સ Cl માઇનસ છે HCl માંથી આવશે, Br માઇનસ ફ્રોમ HBr, nitrate from HNO3 and ClO4 minus from chloric perchloric acid.
આ બધા સ્ટ્રોંગ એસિડના નેગેટિવ આયન્સ છે, એનાયન્સ છે. એનાયન એટલે નેગેટિવ આયન of strong acid simply get hydrated but do not hydrolyze. તો આ બધા આયન છે એ સ્ટ્રોંગ એસિડના આયન્સ હોય કે સ્ટ્રોંગ બેઝના એ વીક હોય તો હાઇડ્રેટેડ થાય એટલે વોટર સાથે જોડાઈ જાય પણ વોટર સાથે રિએક્શન નહીં કરે. And therefore the solution of salt formed from strong acid and strong base are neutral. એટલે સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝમાંથી જેમ કે NaCl છે તો સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝમાંથી સોલ્ટ બન્યો એટલે બંને આયન વીક હોય એટલે વોટર સાથે રિએક્ટ નહીં કરે એટલે વોટરમાં H+ અને OH- એસિડિટીઝ રહેશે એટલે વોટરની pH 7 જાળવી રાખશે તો આવા સોલ્ટનું સોલ્યુશન ન્યુટ્રલ હોય અને pH will be 7. However, other category of salt do undergo hydrolysis. પણ આ સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ સિવાયના જે સોલ્ટ હોય એ વોટર સાથે હાઇડ્રોલાઇઝ થાય અને એની પીએચમાં ચેન્જ આવશે. We now consider hydrolysis of salt following type. Salts of weak acid and strong base. એટલે એસિડ છે એ વીક હોય અને બેઝ સ્ટ્રોંગ હોય. સ્ટ્રોંગ બેઝ અને વીક એસિડ આમાંથી ને વોટર રિમૂવ થાય એટલે CH3COONA સોડિયમ એસિટેટ સોલ્ટ આપે. તો આ સ્ટ્રોંગ બેઝ Na+ છે એ વોટરમાં રિએક્ટ નહીં કરે પણ એસિટેટ છે એ વોટર સાથે રિએક્ટ કરી એસિડિક એસિડ એન્ડ OH- પ્રોડ્યુસ કરે. તો આ સોલ્યુશન છે બરાબર બેઝિક હોય છે, OH પ્રોડ્યુસ થાય એટલે જ્યારે વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝનો સોલ્ટ હોય તો એમાં pH છે મોર ધેન 7 થઈ જાય, બેઝિક થઈ જાય. તો એ સોલ્ટ ઓફ સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ હોય અને બેઝ વીક હોય તો એમોનિયમ ક્લોરાઇડ બનશે. આ સોલ્ટ છે અહીંયા એસિડ છે એ સ્ટ્રોંગ છે પણ બેઝ છે વીક. તો સ્ટ્રોંગ એસિડ છે તો આજે Cl- છે વીક પણ આજે વીક છે એનો NH4+ સ્ટ્રોંગ હોય. NH4+ વોટર સાથે હાઇડ્રોલાઇઝ થાય OH લઈ લેશે NH4OH એટલે ફ્રી H+ રહેશે વોટરમાંથી OH અહીં જોડાઈ જાય અને H+ રહેશે એટલે એસિડિક થઈ જાય. તો આવું સોલ્યુશન જેની pH less than 7 થાય તો સમટાઈમ્સ salt of weak acid and weak base. એસિડ એ વીક હોય અને બેઝ પણ વીક હોય તો એમોનિયમ એસિટેટ આપે તો એના બે આયન છે એ સ્ટ્રોંગ થાય. આનો એસિટેટ સ્ટ્રોંગ, આનો NH4+ સ્ટ્રોંગ, બે વોટર સાથે ઇન્ટરેક્ટ કરશે. In the first case we discuss sodium acetate being a salt of weak acid and strong base gets completely ionized in aqueous solution. એટલે સોડિયમ એસિટેટ વોટરમાં એસિટેટ અને Na+ આયન આપે. એસિટેટ આયન thus form undergo hydrolysis કારણ કે એસિડિક એસિડ વીક છે એટલે એનો આયન છે સ્ટ્રોંગ હોય એટલે વોટર સાથે ઇન્ટરેક્ટ થાય રિએક્ટ થાય એસિટેટ એન્ડ OH આપે. So this solution is a basic acidic acid being a weak acid. એની K ની વેલ્યુ ખૂબ જ લેસ આયોનાઇઝેશન થાય remains mainly unionized એટલે એસિડિક એસિડ અનઆયોનાઇઝ થઈ જાય. This result in increase of OH એટલે વોટરમાંથી H+ યુઝ થઈ જાય એટલે OH ફ્રી રહેશે. H+ કનેક્ટેડ થઈ જાય ફ્રી હોય OH- વોટરમાં મોર થઈ જાય. concentration solution making it alkaline એટલે સોલ્યુશન બેઝિક થઈ જાય. તો pH such solution બેઝિક માટે more than 7 હોય છે. Similarly NH4Cl found weak base, NH4OH weak base છે and strong acid HCl એનો salt બને NH4Cl. So it gives completely salt છે એનું completely ionization થાય NH4 plus NCl. NH4OH weak base છે તો આનો આયન છે એ સ્ટ્રોંગ હોય
આ સ્ટ્રોંગ એસિડ છે, આનો આયન વીક હોય એટલે Cl માઇનસ વોટર સાથે રિએક્શન નહીં આપે, પણ NH4OH આપે. So NH4 plus with water gives NH4OH. આમાંથી OH લઈ લઈએ એટલે H plus ફ્રી થઈ જાય. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઇઝ અ વીક બેઝ. એનો Kb ની વેલ્યુ ખૂબ જ લેસ છે. રિમેન ઓલમોસ્ટ અનઆયોનાઇઝ્ડ. એટલે હવે OH જ્યારે કમ્બાઈન થઈ જાય પછી આયોનાઇઝેશન ના થાય, ફ્રી H plus આયન રહેશે. This result in increase of H plus ion in solution, making solution acidic. So such solution having pH value less than 7, NH4Cl નું solution માં pH less than 7, so acidic હોય છે આ salt નું solution. Consider the hydrolysis of ammonium acetate. Salt from weak acid and weak base. The ions form undergo hydrolysis as follow. Ammonium acetate છે એ weak acid અને weak base માંથી બનતો salt છે, ammonium acetate. અને એનું completely ionization થાય acetate and ammonium ion. આ બે છે acetate and ammonium, બે સ્ટ્રોંગ હોય એટલે વોટર સાથે ઇન્ટરેક્ટ કરે. આ H પ્લસ લઈ લેશે, આ OH છે એટલે H પ્લસ OH બે અનઆયોનાઇઝ રહેશે. Yes, acidic acid NH4OH also remain into partially dissociation in water. તો acidic acid weak acid બનશે, એ partially H plus પ્રોડ્યુસ કરશે. આ partially OH અને partially H plus OH combine થઈ water બનશે. Without going into detailed calculation, it can be said that degree of hydrolysis is independent of concentration of solution. Yes, એટલે કે છે without going detail it can be said એટલે કોઈ પણ સોલ્ટ હોય એનો હાઇડ્રોલાઇસિસ છે એ એસિડ કે બેઝની કોન્સન્ટ્રેશન ઉપર, સોલ્ટની કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ નથી પણ એના નેચર ઉપર ડિપેન્ડ છે. એટલે આયનની કોન્સન્ટ્રેશન કેટલી છે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આયનનું નેચર કેવું છે, આયન સ્ટ્રોંગ છે કે વીક એના ઉપર ડિપેન્ડ કરશે. And pH of such a solution is determined by their pK values. એટલે આવા જે સોલ્ટ છે એ કેમાંથી બન્યા છે તો આના ઉપરથી એ સોલ્ટની pH ડિરાઈવ થઈ જાય ડાયરેક્ટ. એટલે જે સોલ્ટ બન્યો છે સપોઝ કે NH4Cl, તેમાં વીક એસિડ કયો છે એટલે HCl સ્ટ્રોંગ એસિડ છે, પણ NH4OH કયો છે વીક બેઝ છે. સપોઝ સોડિયમ એસિટેટ લઈને ammonium acetate, so which is formed from acidic acid and ammonium hydroxide. આનો Ka હોય, આનો Kb, અને આનો potential of Ka અને potential of Kb જાણતા હોય. એટલે આ weak acid અને weak base નો જે સોલ્ટ હોય તે weak acid નો pKa વેલ્યુ અને weak base ની pKb વેલ્યુ પરથી બેનું ડિફરન્સ ડિવાઇડ બાય 1/2 અને +7 એની pH આપે છે. હવે જો બે વીક હોય આવા સોલ્ટની વાત કરું છું, એસિડ એન્ડ બેઝ બોથ આર વીક. ઇન ધીસ કેસ pKa ની વેલ્યુ ઇઝ મોર ધેન pKb, તો ડિફરન્સ પોઝિટિવ આવશે. 1/2 ડિવાઇડ કરો એટલે 7 પ્લસ આવી જાય, તો આ સોલ્યુશન બેઝિક થઈ જાય. પણ pKa કરતાં pKb મોર હોય તો માઇનસ આવે, તો આ વેલ્યુ છે 7 માંથી સબસ્ટ્રેટ થાય તો લેસ ધેન 7, તો એ એસિડિક હોય છે. અને pKa અને pKb ની વેલ્યુ સેમ હોય તો આ ડિફરન્સ 0 થઈ જાય તો pH 7 થશે. એટલે આ ફોર્મ્યુલા વીક એસિડ અને વીક બેઝમાંથી બનતા સોલ્ટની pH ડિફાઇન કરવા માટે છે. pH of solution can be greater than 7 if the difference is positive. એટલે આ બેનો ડિફરન્સ પોઝિટિવ હોય એટલે pKa pKb કરતાં મોર હોય તો મોર ધેન 7 આવે. and it will be less than 7, difference is negative,
pKa કરતાં pKb મોટું હોય તો માઇનસ આવશે 7 માઇનસ તો લેસ ધેન 7 થઈ જાય તો એ એસિડિક હશે એટલે આ ફોર્મ્યુલા કયા સોલ્ટ માટે છે વીક એસિડ અને વીક બેઝમાંથી બનતા સોલ્ટ માટે એના pKa ની વેલ્યુ અને pKb ની વેલ્યુ અહીં મૂકી દો કારણ કે એની કોન્સન્ટ્રેશન આરે કંઈ લેવા નથી એની સ્ટ્રેન્થ પ્રબળતા એની સાથે સ્ટ્રોંગનેસ ઉપર ડિપેન્ડેન્ટ હોય છે કોન્સન્ટ્રેશન ગમે એટલી હશે એ નેસેસરી નથી 7.25 the pKa of acidic acid એટલે એસિડિક એસિડ માટે pKa ની વેલ્યુ and pKb of ammonium hydroxide NH4OH 4.76 and 4.75 છે calculate the pH of ammonium acetate એટલે weak acid અને weak base એમાંથી જે સોલ્ટ બને એ છે એમોનિયમ એસિટેટ વીક એસિડ અને વીક બેઝનો સોલ્ટ છે તો 7 + 1/2 4.76 minus 4.75 7 + 1/2 0.01 0.01 divided by 0.02 એટલે 0.005 so 7.005 is the pH of this salt ammonium acetate તો આ ફોર્મ્યુલા વીક એસિડ અને વીક બેઝમાંથી બનતા સોલ્ટ માટે લાગુ પડે છે આપણે સોલ્ટનું હાઇડ્રોલાઇસિસ છે નાઉ buffer solution. Yes, what is actually buffer solution? Buffer solution means one kind of solution which has a pH value constant. એટલે એવું એક સોલ્યુશન કે જેમાં માઇલ્ડ વોટર માઇલ્ડ એસિડ વેરી માઇલ્ડ બેઝ એડ કરી છતાંય pH વેલ્યુ ચેન્જ ના થાય એવા સોલ્યુશનને બફર સોલ્યુશન કહેવાય મેની બોડી ફ્લુઇડ્સ આપણા બોડીમાં રહેલા ઘણા બધા ફ્લુઇડ્સ લિક્વિડ્સ બાયોકેમિકલ રિએક્શન્સ માટે નીડેડ હોય છે ઇન બોડી there is a blood or urine have definite pH and any deviation in their pH indicates the malfunctioning of the body એટલે કે આપણા બોડીમાં બ્લડ હોય તો એની pH 7.35 મીન્સ 7.4 બેઝિક છે એ મેન્ટેન હોય છે યુરિન છે એસિડિક છે એની pH પણ ફિક્સ હોય છે જો બ્લડ કે યુરિનની pH ચેન્જ થઈ જાય તો આપણા બોડીમાં ઘણા બધા ડિસીઝ થાય The control of pH is also very important in many chemical and biochemical process. એટલે ઇન્ડસ્ટ્રીઝમાં થતી ઘણી બધી કેમિકલ રિએક્શન હોય કે આપણા બોડીમાં એની pH મેન્ટેન થવી જોઈએ Many medicinal and cosmetic formulations require that this be kept administered as a particular pH. આપણે કોસ્મેટિક્સ પાવડર લિપસ્ટિક કે એવું કોઈ પણ કોસ્મેટિક્સ આઇટમ વાપરીને pH મેન્ટેન હોય છે અહીં ડેફિનેશન છે the solution which resist change in pH on dilution once the solution is made which is has a fixed particular pH value we are adding some water it means dilution we are adding some acid we are adding some base but pH value remain as it is constant. So this type solution is called a pH buffer solution. Solution which resist એટલે pH value નો ચેન્જ કરવાનો પ્રતિકાર કરશે ચેન્જ નહીં થવા દે on dilution એટલે વોટર એડ કરવા છતાં with the addition of small amount of acid કે alkali થોડુંક એસિડ થોડુંક બેઝ ઉમેરો છતાંય બફર સોલ્યુશનની pH મેન્ટેન રહેતી હોય તો એને બફર સોલ્યુશન કહેવાય Buffer solutions of non-pH can be prepared from the knowledge of pKa of the acid or pKb of base. એટલે આપણે ફિક્સ pH વેલ્યુ વાળું બફર સોલ્યુશન બનાવવું હોય તો વીક એસિડની pKa વેલ્યુ અને વીક બેઝની pKb વેલ્યુ ઉપરથી કંટ્રોલ કરી શકાય
and by controlling the ratio of the salt and acid or salt and base. Buffer solution actually શું હોય? weak acid હોય અને આ weak acid નો strong base સાથેનો salt હોય. તો એસિડિક એસિડ એટલે જે તે weak acid અને weak acid નો strong base સાથેનો salt એ બેની કોન્સન્ટ્રેશન ઉપરથી બફરની pH મળે. આ એસિડિક બફર સોલ્યુશન મળે એટલે weak base લેવાનો અને weak base અને strong acid નો salt NH4Cl આની કોન્સન્ટ્રેશન ઉપરથી બેઝિક બફર સોલ્યુશન મળશે. Here is a mixture of acidic acid and sodium acetate act as a solution around pH. તો આની pH 4.75 હશે. આ બેનું મિક્સર કરવાથી અને લેસ ધેન 7 છે એસિડિક બફર થયું. મિક્સચર ઓફ એમોનિયમ ક્લોરાઇડ NH4Cl and એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એ બેનું મિક્સચર છે. એની pH 9.25 more than 7. The basic buffer solution of it. You will learn more about buffer solution in higher class. આપણે બફર સોલ્યુશન વિશે આટલું જ આવશે. આમ છતાંય આપણે એને કેટલીક બરાબર પ્રિપરેશન જોઈ લઈએ. હાઉ ટુ મેક અ બફર સોલ્યુશન. Designing buffer solution means the preparation of buffer solution. Now, designing buffer solution means preparation of a buffer solution. Knowledge of pKa. Weak acid no potential of Ka and weak base no potential of Kb in equilibrium constant help us to prepare buffer solution to non-pH definite pH વાળું buffer solution. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ pK અને pKb ની વેલ્યુ જાણતા હોય તો મેળવી શકાય. Let us see how we can do this. આપણે કઈ રીતે બફર સોલ્યુશન બનાવી શકીએ. First of all, to prepare a buffer solution of acidic pH, we use weak acid. આપણે acidic buffer solution બનાવવું છે. Acidic pH means less than 7 pH હોય. We use weak acid and its salt formed with stronger base. એટલે કે weak acid લેવાનું પછી આ weak acid અને strong base નો salt sodium acetate લેવાનો. એનું જે મિક્સચર છે એસિડિક બફર સોલ્યુશન આપે. We develop the equation relating the pH, the equilibrium constant Ka of weak acid and the ratio of concentration of weak acid and the value of first Ka of weak acid, the ratio of concentration of weak acid and its conjugated base. એટલે જે weak acid છે એનો conjugated base any concentration ratio લેશું. For the general case where the weak acid Ha ionized in water, પહેલા આપણે weak acid assumed લઈએ Ha is one of the weak acid is here. Here for the general case where the weak acid Ha, એક weak acid Ha assumed છે વોટરમાં H પ્લસ પ્રોડ્યુસ કરેલ H3O પ્લસ અને A માઇનસ આપશે. Now Ka for weak acid expression in return Ka equal to H3O plus A minus upon HA. Here water છે constant હોય અહીંયા આવી જાય મલ્ટીપ્લાયમાં. Actually Keq into water equal to Ka. Rearranging the expression we have, so H3O plus equal to Ka into HA
upon A minus. Okay, taking logarithm on both hand side and rearranging the terms we get. So pKa equal to when we apply minus logarithm and both hand side of this equation, minus log 10 Ka minus log A3 plus minus log A minus upon HA. and minus logarithm apply થાય અને સેપરેટલી એટલે minus log A3 plus into એટલે minus log A minus upon H plus minus log Ka equal to pKa. minus log A3 plus means pH minus log A minus upon HA. Okay, or pH equal to pKa plus log A minus upon HA. So pH equal to pKa plus log conjugated base એટલે HA weak acid છે A minus conjugated base ની concentration upon HA weak acid ની concentration નો ratio એનો logarithm plus pKa of weak acid gives a pH. The expression 7.14 is known as Henderson-Hasselbalch equation. એને Henderson-Hasselbalch equation કહેવાય. એટલે conjugated base ની concentration અને weak acid ની concentration known હોય એનો ratio નો logarithm લઈને pKa માં એડ કરતા pH મળે. The quantity A minus upon HA is the ratio of concentration of conjugated base anion and the acidic and the acid present in the mixture. Since acid is a weak acid, it ionizes to a very little extent and concentration of HA negligibly different from concentration of acid taken to buffer solution. એટલે HA નો આયોનાઇઝેશન ખૂબ જ લેસ થાય. સપોઝ આ 0.01 હોય તેમાંથી 0.001 આયોનાઇઝ થાય તો it remains as it is, but most of the conjugated base comes from the ionization salt. A minus છે HA નો conjugated આ weak છે એટલે A minus strong હશે અને કોઈ સ્ટ્રોંગ બેઝ સાથેનો એસિડ બનશે એનો સોલ્ટ બને. વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝ સાથેનો સોલ્ટ સપોઝ NaOH તો એને A બનશે. તો એ કમ્પ્લીટલી આયોનાઇઝેશન થાય comes from salt. Therefore the concentration conjugated base will be negligibly different from the concentration of salt. એટલે સોલ્ટ છે એની કોન્સન્ટ્રેશન 0.1 હોય તો આની 0.01 જ થશે. એ અહીં લેવાની રહેશે. એટલે કોન્જ્યુગેટેડ બેઝની કોન્સન્ટ્રેશન એટલે કે સોલ્ટની કોન્સન્ટ્રેશન, કારણ કે જે કોન્જ્યુગેટેડ બેઝ છે આ એસિડમાંથી આવશે એ નિગ્લિજિબલ હોય, સોલ્ટમાંથી આવે 100% હોય તો આ બેનું એડિશન એટલે કોન્સન્ટ્રેશન સોલ્ટની હોય એટલી કોન્જ્યુગેટેડ બેઝની લેવાની હોય છે. will be nearly different from thus equation another equation એટલે કોઈ પણ એસિડ weak acid નો pKa પછી જે weak acid અને strong base સાથેનો salt એટલે concentration of salt upon concentration of acid એનો રેશિયો એનો logarithm plus pKa gives the pH. In the equation 7.39, if the concentration of A minus is equal to the concentration of HA, A minus and HA બેની concentration same હોય તો pH value in this equation, concentration of A minus and HA both are same. Suppose 0.1 0.1 તો કટ થઈ જાય.
So log 1 0. So pH will be equal to pKa થશે. Yes, sir. Equal to concentration HH. So pH will be pK because the value of log 1 is 0. Thus we take molar concentration of acid, salt, conjugated base same. The pH of the buffer solution will be equal to pKa of the acid. So for preparing the buffer solution of the required pH, we select the acid whose pK is close to the required pH. આપણે જે એસિડ વીક લીધો એની જેટલી pKa વેલ્યુ છે એટલી જ pH વાળું બફર સોલ્યુશન બનાવવું હોય તો અહીંયા સોલ્ટ અને જે એસિડ છે વીક એસિડ એની કોન્સન્ટ્રેશન સેમ લેવી જોઈએ એટલે log 1 0 થઈ જાય. હવે એસિડિક એસિડ છે વીક એસિડ છે જેનો pKa વેલ્યુ 4.76 છે. તો આપણે જે સોડિયમ એસિટેટ છે સપોઝ એની કોન્સન્ટ્રેશન 0.1 આની 0.1 લઈ તો એ કટ થઈ જાય તો pH 4.76 વાળું બફર સોલ્યુશન મળશે. By acidic acid and sodium acetate in equal molar concentration will be around 4.76. Now basic buffer solution. Before going that we are going to discuss our MCQ our exercise question. Question number 14 of our exercise. Classify the following species into Lewis acid and Lewis base. And so how this act as Lewis acid or base. OH minus is a Lewis base since it can donate its lone pair. Oxygen has 3 lone pair. So one of them donates so Lewis base electron pair donate करे Lewis base fluoride. Fluorine has 7 electron. In case of -1, there are 8 electron in outermost orbit. 4 lone pair માંથી 1 donate કરશે. So Lewis base H plus has no any electron. So it is a gaining nature of electron pair. So Lewis acid BCl3. Boron has 3 electron in outermost orbit. 3 is participated with chlorine. So total electron are 6 and 2 electron is needed to complete octet. So it is a gaining nature of electron pair which is also Lewis acid. Now 7.41. The concentration of hydrogen ion means H plus ion in a sample of soft drink. Our soft drink pH H plus ની concentration is given 3.8 10 raised to -3 molarity. So what is its pH? Here concentration of H plus ion is given 3.8 10 raised to -3. So therefore pH equal to minus log 10 H plus so minus log 3.8 10 raised to -3. So minus log 3.8 into minus actually minus log 3.8 plus log 10 raised to -3. So minus log 3.8 minus log -3. So minus plus log 10 value 1. Here before point there is 0. Point પહેલા એક digit ચલે 0. 38 નું 0 માં જાય 58. 3 માંથી 58 જાય એટલે 2.42 is our pH. Now 7.42. Question number 7.42. The pH of a sample of vinegar. Vinegar means acetic acid. Is 3.76. Calculate the concentration of H plus ion. A pH value given છે
એના પરથી concentration of H plus we have to derive. So pH equal to minus log 10 H plus. So log 10 H plus equal to minus pH. So H plus equal to antilog of minus pH. Both side log remove કરવું છે. So antilog apply કરીએ. So log and antilog cut. So H plus equal to antilog of minus pH. Here is minus 3.76, but antilog of minus value is not allowed. So minus 3 convert into bar 4. माइनस वैल्यू ने बार में 3 हो तो 1 एड करीने बार 4 પછી પોઈન્ટ પછીના ડિજિટ 1 માંથી સબસ્ટ્રેક્ટ થાય 0.76 સબસ્ટ્રેક્ટ ફ્રોમ 1, so 0.24. Now 0.24 into 0 in antilog is around about 1746. 1.746 tends to minus 4. This is our answer. Bar 4 હોય 24 નું 0 antilog 1476 થાય. 1 digit પછી point મૂકી દેવાનું. point પહેલા bar 4 છે એટલે જે minus 4 comes up. Hence the concentration of 1.74 tends to minus 4. Now 7.43. You can see the ionization constant of hydrofluoric acid, formic acid and hydrogen cyanide. આ બધા weak છે. at 298 Kelvin temperature means room temperature ઉપર given છે. એના ionization constant value are given. For HF 6.8 tends to minus 4. For formic acid 1.8 tends to minus 4. For hydrogen cyanide 4.8 tends to minus 9 respectively. Calculate the ionization constant of the corresponding conjugated base. એટલે આ બધા એસિડ છે એના conjugated base. એટલે HF છે એનો conjugated base. એસિડનો conjugated base એટલે કે H plus remove થાય પછીની સ્પીસીસ આ Ka તો આનો Kb. So we know Ka into Kb equal to Kw. So Kb equal to Kw upon Ka. Okay. For HF, Ka is 6.8 tends to minus 4. So conjugated base F minus has a value of Kb. Kw upon tends to minus 14. 6.8 tends to minus 4. Actually 1, right? 1 divided by 6.8. So a minus 4 છે ઉપર છે એટલે પ્લસ આ 0.15 થાય. 1 divided by 6.8 tends to minus 14. here આમાંથી 4 કટ થાય એટલે minus 10. but there is after 1 digit point right hand side there leg rest degrees થાય. minus 10 માંથી 1 degree એટલે minus 11. Given formic acid has a value Ka 1.8 tends to minus 4. So conjugated base formic acid માંથી H plus release થાય એટલે HCOO minus conjugated base a weak acid and a conjugated base. So Kb equal to Kw upon Ka. 1 into 10 raised to minus 14 divided by 1.8 10 raised to minus 4. 1 upon 1.8. So 0.56 into 10 raised to minus 10. So 5.6 10 raised to minus 11. Now for hydrogen cyanide, HCN. Ka is 4.8 10 raised to minus 9. Hence Kb. HCN છે weak acid છે. Cn minus conjugated base થાય.
So kW upon K, 1 into 10 raised to minus 14 upon 4.8 10 raised to minus 9. 1 divided by 4.8 minus 14 9. 9 कटता है 10 raised to minus 5. 1 upon 4.8 is 0.208. So 2.08 10 raised to minus 6 is kb. Okay. Now 7.44 we will discuss in next lecture. Till then, bye.